800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। પનીર નકલી છે કે અસલી તેને લઈને તપાસ શરૂ। શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે। 800 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો હોવાની જાણકારી મળી રહી છે। હવે એ તપાસવામાં આવી રહ્યું છે કે આ જે પનીરનો જથ્થો મળ્યો છે એ અસલી છે કે નકલી। શીતલ પાર્ક વિસ્તારમાં પનીરની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા છે। જે રીતે રાજ્યમાંથી અયોગ્ય આરોગ્યનો જે ખાદ્ય જથ્થો ઝડપાતો હોય છે એ જથ્થાને લઈને તપાસ કરવામાં આવતી હોય છે, ત્યારે શીતલ પાર્ક વિસ્તારમાંથી 800 કિલો શંકાસ્પદ પનીર છે એ ઝડપી પાડવામાં આવ્યું છે। અત્યારે તો તપાસ શરૂ કરવામાં આવી છે કે જે જથ્થો ઝડપાયો છે એ અસલી છે કે નકલી, કેમ કે અત્યારે જે પ્રકારે નકલીની પણ ભરમાર ચાલી રહી છે ત્યારે ખૂબ ધ્યાન રાખવું જરૂરી બની રહે છે કે જે પનીર લોકો ખાઈ રહ્યા છે એ પનીર અસલી છે કે નકલી। સંવાદદાતા રોનક મજેઠિયા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જી જિજ્ઞાસા, ખૂબ જ મોટો દરોડા કહી શકાય। ગઈકાલે સાંજ પછી આ દરોડો એસઓજી દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં શીતલ પાર્ક નજીક એક જગ્યા છે ત્યાં આ જે પનીર છે તે બનાવવામાં આવતું હતું ને એસઓજીના જે પીઆઈ છે તેમના જણાવ્યા મુજબ 5 ડબ્બા પામ તેલનું ત્યાં મળી આવે છે ને કોઈ પણ જાતનું દૂધ પણ ત્યાંથી મળી નથી આવ્યું ને સૌ કોઈ જાણે છે કે પનીર છે દૂધમાંથી બનતું હોય છે ને જ્યારે ભેળસેળ યુક્ત પનીર બનાવવામાં આવતું હોય છે ત્યારે તેમાં પામ તેલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। એટલે કે અત્યારે પ્રાથમિક રીતે લાગી રહ્યું છે કે આ પનીર છે તે એકદમ નકલી પનીર છે, કોઈ પણ જાતનો દૂધનો ઉપયોગ એમાં કરવામાં નથી આવ્યો તેવું પણ સામે આવી રહ્યું છે ને 800 કિલો જેટલો જથ્થો, એટલે કે કેટલા લોકો આ પનીર ખાવાના હોય એનો અંદાજ લગાડી શકાય છે। લોકોના જીવ સાથે ચેડા કરવાની ઘટના છે તે સામે આવી છે। એસઓજીએ આ તમામ પનીર છે તેમના નમૂના લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને મોકલ્યા છે ને આ રિપોર્ટ આવ્યા બાદ જે નકલી પનીર બનાવવાની જે ફેક્ટરી ચલાવતા હતા તે લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે, પરંતુ ખૂબ જ ચિંતાજનક આ બાબત કહેવાય છે। અત્યારના જમાનામાં લોકો છે તે આ બધી પનીર અને ચીઝ જેવી વસ્તુઓ છે તે મોટા પ્રમાણમાં ખાતા હોય છે ને તેમાં જ આ પ્રકારના જે લેભાગુ તત્વો હોય છે તે લોકો થોડા રૂપિયા વધુ કમાવા માટે લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે। કારણ કે આપને સૌને ખબર છે કે આ પ્રકારના પામ તેલ યુક્ત પનીર અને એવી બધી વસ્તુ ખાવાથી કેટલું બધું નુકસાન છે તે શરીરને જતું હોય છે ને ખાસ કરીને હાર્ટ રિલેટેડ બીમારીઓ છે તે પણ લોકોને આ પ્રકારના પનીર અને ચીઝ ખાવાથી થતી હોય છે। એટલે કે હવે જોવાનું મહત્વનું રહેશે કે ક્યાર સુધીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના રિપોર્ટ આવે છે ને ક્યારે પછી આ પ્રકારના લેભાગુ તત્વો સામે કાર્યવાહી થાય છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પનીરનો 800 કિલોનો જે શંકાસ્પદ જથ્થો છે એ જપ્ત કરી લેવામાં આવ્યો છે। તપાસ શરૂ કરવામાં આવી છે। તપાસ કર્યા બાદ ખ્યાલ આવશે કે એ જથ્થો છે એ અસલી હતો કે નકલી। સમાચારમાં આગળ વાત નવસારીની કરીશું કે જ્યાં ધરમ